મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું શુભેચ્છા પાઠવું છું। શું આ સ્થળ સુંદર નથી? અને હું તમારી સાથે એક ઊંચા સ્થાનેથી વાત કરી રહ્યો છું એવું લાગે છે ને પાણી સમુદ્રમાં ભળી રહ્યું છે। આ શ્રીલંકાના દેશમાં કોલંબો શહેરમાં અમે જ્યાં રોકાયા હતા ત્યાંનું એક ટેરેસ છે અને આ જગ્યા જોવામાં ખૂબ જ સુંદર દેખાય છે। ઈશ્વરની રચના તે કેટલી સુંદર છે ને। સારું, પ્રભુ પાસે મારા માટે શું વચન છે જો આમ પૂછો તો ગીત શાસ્ત્ર 41:11 વચન, મારો શત્રુ મારા પર જય જયકાર કરતો નથી, તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો। દાઉદ નામનો ઈશ્વરનો ભક્ત કહે છે, કારણ કે મારો દુશ્મન મારા પર વિજય મેળવતો નથી, પરમેશ્વર મારાથી પ્રસન્ન છે એ વાત હું જાણું છું। આપણા ઘણા બધા દુશ્મનો છે। શૈતાન તે શત્રુ છે। લોકોને આપણા દુશ્મનો તરીકે તે ઉશ્કેરે છે, આપણે વિરુદ્ધના કાર્યો કરાવે છે। ઈશ્વરનો માણસ જે દાઉદ છે તેના પણ ઘણા બધા દુશ્મનો હતા। ગોલિયાત નામનો વિશાળ રાક્ષસ ઉભો થયો, તેની મારી નાખવા, પરંતુ ઈશ્વરે રક્ષણ કર્યું। રાજા સાઉલ ઉભો થયો, પોતાના સૈન્ય સાથે શોધવા ગયો, મારી નાખવાનો પ્રયાસ કર્યો। તે તેનો જમાઈ હોવા છતાં તેને નફરત કરતો હતો, તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો, પરમેશ્વરે તેનું રક્ષણ કર્યું। તેનો પુત્ર આબશલોમ ઉભો થયો તેને મારી નાખવા માટે, પરંતુ પ્રભુએ તેનું રક્ષણ કર્યું। યુદ્ધમાં ઘણા દુશ્મનો તેની સામે ઊભા થયા, ઘણા મહાકાય લોકો ઊભા થયા, પરંતુ પરમેશ્વરે રક્ષણ કર્યું। મારા દુશ્મનો ઘણી રીતે મારી સામે આવ્યા પણ હરાવી શક્યા નહીં, કારણ કે પ્રભુએ મારું રક્ષણ કર્યું। તેથી પરમેશ્વર મારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તે હું જાણું છું। અને દાઉદ આવી રીતે કહે છે, હવે ફરીથી તમારા જીવનને જુઓ। ઘણા દુશ્મનોનો હેતુ નોકરી ઉપર, તમારા નિવાસસ્થાનમાં અથવા તમારી સેવામાં તમને નષ્ટ કરવાનો હશે અથવા તમને દબાવવાનો હશે, પરંતુ કોઈ જીતી શક્યું નહીં। તમે વિજય મેળવ્યો છે અને હમણાં પણ જીવંત છો। મારી સેવા યાત્રામાં હું ઘણા બધા દુશ્મનોને મળ્યો છું, લોકોને, શૈતાનના કાર્યોને, દુષ્ટ લોકોને અને આતંકવાદી સંગઠનોને। કેટલાક અધિકારીઓએ મને પોતાનો દુશ્મન માન્યો હતો અને મને દબાવવાનો, નાશ કરવાનો પ્રયાસ કર્યો। પ્રભુએ તે શત્રુને હરાવ્યો, તેમણે મને વિજય આપ્યો, મને માર્ગદર્શન આપ્યું। તેથી હું જાણું છું કે તે મારાથી ખૂબ જ પ્રસન્ન છે। આવી રીતે તે કહે છે, આવો વિચારો અને તમે પરમેશ્વરની સ્તુતિ કરવાનો પ્રયાસ કરો। ભલે ગમે તેટલા દુશ્મનો ઊભા થાય, તેઓ મને હરાવી શકતા નથી। આ વિશ્વાસ રાખો અને આનંદ કરો। શું તમે આમ સ્તુતિ કરશો? કારણ કે પરમેશ્વરે મારા દુશ્મનોને મારા પર વિજય મેળવતા અટકાવ્યો છે અને હું જાણું છું કે તમે મારાથી પ્રસન્ન છો। હે પ્રભુ, તમે મારું રક્ષણ કરશો। ઈશુના નામમાં આમેન, આમેન।